નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાતે વસ્તી ગણતરી કરવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આખી પ્રોસેસ જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ આનો બેઝિક ડિટેલ। તો આ પોર્ટલ ઓપન થવાની તારીખ આપેલી છે 17 મે થી 31 મે 2026। વેબસાઇટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। આ વેબસાઇટની લિંક પણ આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ મળી જશે, ત્યાંથી ડાયરેક્ટ ઓપન કરી શકશો। અને જરૂરી દસ્તાવેજો, કોઈ પણ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી આમાં તમારે। તો જો જાતે તમે રજિસ્ટ્રેશન કરો છો તો તમારે એક ઓટીપીની જરૂર પડશે, પરંતુ જો બીજા કોઈ અધિકારી કે કોઈ પણ તમારી પાસે વસ્તી ગણતરી માટે આવે છે તો એમાં તમારે કોઈ પણ પ્રકારનો ઓટીપી આપવાની જરૂરિયાત રહેતી નથી। તો ઓનલાઈન ફોર્મ ભરવાની ક્રમબદ્ધ પ્રક્રિયા અહીંયા આપેલી છે। તો સત્તાવાર પોર્ટલ પર લોગિન કરવા માટે સૌપ્રથમ se.census.gov.in વેબસાઇટ ઉપર જવાનું છે। ત્યારબાદ ગુજરાત પસંદ કરવાનું છે। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી તમારા મોબાઈલ નંબર પર એક 6 આંકડાનો ઓટીપી આવશે, એ તમારે બોક્સમાં ભરવાનો છે। અને ત્યારબાદ તમારે મનપસંદ ભાષા સિલેક્ટ કરવાની છે, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી, એ સિલેક્ટ કરીને સબમિટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે સરનામું અને મકાનનું જીઓ ટેગિંગ લોકેશન, એટલે કે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને શહેર એરિયાનો પિનકોડ પસંદ કરો। આ વખતે વસ્તી ગણતરી ડિજિટલ હોવાથી સ્ક્રીન પર એક નકશો દેખાશે, તેમાં લાલ કલરના માર્કરને ડ્રેગ કરીને તમારા ઘરના સાચા લોકેશન પર સેટ કરો। ત્યારબાદ મકાનનો પ્રકાર અને દિવાલ, છતની વિગતો સિલેક્ટ કરવાની છે કે મકાન પાકું છે કે કાચું છે, એ બધું, દિવાલો કેવી છે વગેરે જેવું તમારે એમાં ડિટેલ નાખવાની થશે। અને આ બધી લોકેશન સિલેક્ટ કરવાનું થશે એટલે તમારે જીપીએસ શરૂ રાખવાનું થશે તમારા મોબાઈલમાં। ત્યારબાદ ચોથું છે પરિવારના સભ્યોને સુવિધાઓની વિગતો। તો તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો રહે છે તેની સંખ્યા, રૂમની સંખ્યા અને પરિણીત યુગલોની માહિતી ભરો। ત્યારબાદ ઘરમાં ઉપલબ્ધ મૂળભૂત સગવડો જેવી કે પીવાનું પાણી, વીજળી જોડાણ, શૌચાલય સુવિધા, રસોઈ ગેસ તેમજ ઘરની સંપત્તિ, ટીવી, ફ્રીજ, ટુ વ્હીલ, 4 વ્હીલ, ઇન્ટરનેટ કનેક્શનના ખાનાઓ સામે સાચા વિકલ્પ પર ટીક માર્ક કરવાનું થશે। તો આમાં અંદાજિત તમને 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારબાદ ડેટા પ્રિવ્યૂ અને ફાઇનલ સબમિટ, બધી જ માહિતી ભરાઈ ગયા પછી પ્રિવ્યૂ બટન પર ક્લિક કરી આખું ફોર્મ એકવાર ધ્યાનપૂર્વક વાંચી લો। જો કોઈ ભૂલ હોય તો સુધારી લો, કારણ કે એકવાર ફાઇનલ સબમિટ કર્યા પછી ઓનલાઈન ડેટામાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં। તો 33 જેટલા સવાલોના જવાબ તમારે આપવાના થશે, એકવાર પ્રિવ્યૂ કરી લેવાના અને બધું ઓકે હોય તો ફાઇનલ સબમિટ કરી દેવાનું છે। સેલ્ફ આઈડી મેળવવો અને સાચવો, ફોર્મ સબમિટ થતાં સ્ક્રીન પર 11 આંકડાનો એક વિશિષ્ટ નંબર દેખાશે, જે SE એટલે કે સેલ્ફ એન્યુમરેશન આઈડી, એ તમારે આ આઈડીનો સ્ક્રીનશોટ પાડી લો અને પ્રિન્ટ કાઢી લો। આ નંબર તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર SMS દ્વારા પણ મોકલવામાં આવશે। એક વિડીયોમાં ખાસ હાઇલાઇટ કરવાના અગત્યના મુદ્દા આપેલા છે, તો એ હું એકવાર અહીં તમને જણાવી દઉં। સંપૂર્ણ સુરક્ષિત સેન્સસ એક્ટ 1948 અંતર્ગત નાગરિકોનો ડેટા 100% ગુપ્ત અને સેફ રાખવામાં આવે છે। રૂબરૂ વેરિફિકેશન, જૂન મહિનામાં જ્યારે વસ્તી ગણતરીના સરકારી કર્મચારી તમારા ઘરે આવે ત્યારે તમારે તેમને માત્ર ISC આઈડી બતાવવાની રહેશે।